ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટકાઉ ભવિષ્યના સંકલ્પ સાથે ગ્રીનપ્રેન્યોર 2026નું ભવ્ય આયોજન, ઉદ્યોગ સાહસિકો અને ઇનોવેટર્સનો મહાસંગમ। અમદાવાદ ખાતે ગ્રીનપ્રેન્યોર 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 5મી વર્ષગાંઠની ઉજવણી સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિકો, બિઝનેસ લીડર્સ, રોકાણકારો અને ટકાઉ વિકાસના સમર્થકો એક મંચ પર આવ્યા હતા। કાર્યક્રમમાં નવીનતા, સહયોગ અને જવાબદાર વિકાસના વિચારોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। બ્રોગર રિયલ્ટી દ્વારા પ્રસ્તુત ગ્રીનપ્રેન્યોર 2026માં વિવિધ ક્ષેત્રોના 150થી વધુ ઉદ્યોગ સાહસિકો અને વ્યાવસાયિકોએ ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન રોચક પેનલ ચર્ચાઓ, સહયોગી રાઉન્ડ ટેબલ મીટિંગ્સ, સ્ટાર્ટઅપ પ્રદર્શન અને નેટવર્કિંગ સત્રો યોજાયા હતા। આ પ્રસંગે પિયર્સ ગ્લોબલના સ્થાપક ડૉક્ટર પ્રવીણ પરમાર અને સહસ્થાપક વિશાલ પરમારે જણાવ્યું હતું કે ગ્રીનપ્રેન્યોર હવે માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ ટકાઉ વિકાસ અને અર્થપૂર્ણ સહયોગ માટે કાર્યરત એક સશક્ત સમુદાય તરીકે વિકસ્યું છે। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ગ્રીનપ્રેન્યોર કોફી ટેબલનું બુકનું વિમોચન રહ્યું હતું, જેમાં નવીનતા, સામાજિક જવાબદારી અને ટકાઉ વિકાસના માધ્યમથી પરિવર્તન લાવી રહેલા ઉદ્યોગ સાહસિકોની પ્રેરણાદાયી સફળતા ગાથાઓને સ્થાન આપવામાં આવ્યું હતું। વિચારો, નવીનતા અને સહયોગના સંગમ સમાન આ કાર્યક્રમે ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે નવી તકો અને નવા સંકલ્પોને જન્મ આપ્યો હતો। હું છું નીરજ શાહ અને અહીંયા હું છું ડિસ્ટ્રિક્ટ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓફ પિયર્સ ગ્લોબલ। આજની ઇવેન્ટમાં કેટલા લોકોને એવોર્ડ એનાયત કરવાનો છે અને કઈ કઈ કેટેગરીમાં આપવામાં આવશે? અવોર્ડ કેટેગરીઝ જે છે એ બધી છે સસ્ટેનેબિલિટીની ઉપર, પણ એમાં સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ઘણા બધા છે, જે હોમ ગ્રોન છે, જે એનર્જી બેઝડ છે, જે લોકો નવી ફેબ્રિક, ફેશન, એકચ્યુઅલ ઇન્ડસ્ટ્રીઝ, એટલે એ બધાના રિલેટેડ ઘણા બધા અવોર્ડ્સ છે અને એ અલગ અલગ કેટેગરીઝ છે। આજના કાર્યક્રમમાં ક્યાંથી લોકો જોડાયેલા છે અને આશરે કેટલા લોકો જોડાયા? ટોટલ જે મેમ્બર્સ છે એમાં ફેમપ્રેન્યોર્સના મેમ્બર્સ પણ છે, ગ્રીનપ્રેન્યોર્સના મેમ્બર્સ છે જે મેઇન છે, અને બીજા જે છે એ બધા પિયર્સ ગ્લોબલના મેમ્બર્સ છે, જે આપણા 3 સર્કલના મેમ્બર્સ છે। એટલે ટોટલ મળીને આપણે 100 થી 125 મેમ્બર્સ અહીંયા આવેલા છે। મારું નામ ડૉક્ટર પ્રવીણ પરમાર છે અને આઈ એમ ધ ફાઉન્ડર ઓફ ગ્રીનપ્રેન્યોર વ્યાપાર જગત અને 1 મિલિયન એન્ટરપ્રેન્યોર્સ ઇન્ટરનેશનલ ફોરમ। આજની જે ઇવેન્ટ રાખવામાં આવી તેના અનુસંધાને છે અને કેટલામાં એન્ટરપ્રેન્યોર જોડાયેલા? બેઝિકલી ગ્રીનપ્રેન્યોર જે છે એ એક મિશન છે અને એ મિશન છે સસ્ટેનેબિલિટી જે છે એને એજ્યુકેટ કરવા માટે, અને એ એજ્યુકેશન થ્રુ આંતરપ્રેન્યોરશિપ જે છે એ લોકો સુધી પહોંચવું જોઈએ, કેમ કે સસ્ટેનેબિલિટી એ પોતે એક બહુ ભારે ભરખમ શબ્દ છે। એટલે લોકો સસ્ટેનેબિલિટીની વાતો ટોપ લેવલ ઉપર બહુ થાય છે, પણ ગ્રાઉન્ડમાં જે કન્ઝ્યુમર્સ છે અને જે ક્રિએટર્સ છે, આ બંનેને સસ્ટેનેબિલિટી જે છે એનો કોન્સેપ્ટ ઇઝી કરવા માટે આ ઇવેન્ટ જે છે એનું 5મું વર્ષ છે। અને આ ઇવેન્ટથી જે છે વી આર લોન્ચિંગ વન ગ્રીનપ્રેન્યોર એપ, કે જેના ઉપર બધા સસ્ટેનેબલ એન્ટરપ્રેન્યોર્સ એકબીજાની સાથે કનેક્ટ કરી શકે, કોલોબરેટ કરી શકે। એના સિવાય વી આર લોન્ચિંગ એ કમ્યુનિટી કે જેમાં દરેક સિટીની અંદર ગ્રીનપ્રેન્યોર સર્કલ હોય અને દરેક સિટીની અંદર મંથલી એ ગ્રીનપ્રેન્યોર્સ જે છે એ એકબીજાને મળે, કોલોબરેટ કરે અને બીજા લોકોને એજ્યુકેટ કરે સસ્ટેનેબિલિટીને ઇઝી શબ્દોમાં। સો દેટ ઇઝ ધ મોટિવ ઓફ ધીસ પર્ટિક્યુલર ઇવેન્ટ। મારું નામ સમીર સિન્હા છે। આઈ એમ ફાઉન્ડર એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ઓફ Savvy Group and also a managing director of a company called Savvy Greens, which is engaged in sustainable development throughout the world. સર, આજના ઇવેન્ટના વિશે આપ શું કહેવા માંગો? First of all, congratulations to Greenpreneurs for a 5-year journey. I think this is a platform which is the need of the hour, because sustainability, like Saib said, કે વાતો બહુ થાય છે પણ physical action on the ground is missing, and this kind of platform will connect actually the vision and the mission and actual people who are doing work in sustainability. અને જે આ લોકોને recognize કરીએ, award આપીશું, so that will really encourage entrepreneurs to develop sustainable entrepreneurship, which is really what the country really needs. અંદાજે કેટલા લોકોને આજે એવોર્ડ આપવામાં આવશે? I think 25 કે 30 લોકોને એવોર્ડ આપવામાં આવશે।